સોફ્ટવેર ક્ષેત્રે અગ્રણી એવા અલ્ફા ઈ બારકોડ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ પોતાની સફળતાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ રજત જયંતિ અવસર પર કંપની દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે અલ્ફા ઇવોલ્વ ન્યૂ આઇડેન્ટિટી ન્યૂ એરા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે કંપનીએ પોતાના નવા નામ અલ્ફા ઈઆરપી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને નવી બ્રાન્ડ ઓળખની સત્તાવાર જાહેરાત કરી હતી. વર્તમાન સમયની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કંપનીએ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આરએફઆઈડી, ઓટોમેશન અને એડવાન્સ સિક્યુરિટી ફીચર્સથી સજ્જ અતિ આધુનિક વેબ ઈઆરપી સોફ્ટવેર લોન્ચ કર્યું છે. હું નરેન્દ્ર લુણાગરિયા, કંપની અલ્ફા બારકોડ ફાઉન્ડર એન્ડ કંપની સીઈઓ. તો જે રીતે જે બ્રીફ આપી, હવે એ તો કન્ટિન્યુ છે જ અમારું ઈઆરપી, અને જોડે જોડે બનો કે આમાં જે એક નવું જે એડ કરીએ છીએ એમાં આરએફઆઈડી ટેકનોલોજી છે. તો આરએફઆઈડી ટેકનોલોજી બી અત્યારે માનો કે જે રીતે લોકોમાં નવો જે રિક્વાયરમેન્ટ છે, તો એનું બી અમે એનું ફૂલફિલમેન્ટ આપી શકીએ, જેનાથી ઇન્ડસ્ટ્રીને ઇન્વેન્ટરી કંટ્રોલ અને ઘણી બધું ઓટોમેશન અને સિક્યુરિટીના પોઈન્ટ ઓફથી એ જે ટેકનોલોજી ઘણી બધી બેનિફિટ થશે. અને બાકી જોડે જોડે અમારી પાસે માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગના ટૂલ્સ બી છે, જે એક બિઝનેસ માટે એક જે ઇકો સિસ્ટમ જે કહેવાય, બરાબર, કે એ કમ્પ્લીટ બિઝનેસ સોલ્યુશન અમે અમારી પ્રોડક્ટ અને અમારી સર્વિસ થ્રુ જે ઇન્ડસ્ટ્રીમાં જે કામ કરી છે તો એમાં આપી શકીએ. હું નિતેશ લુણાગરિયા, આલ્ફા ઈ બારકોડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર. અમારી કંપની છેલ્લા 25 વર્ષથી એક ઈઆરપી સોલ્યુશન માટે કામ કરી રહી છે. અમે અત્યારે પર્ટિક્યુલર ગાર્મેન્ટ જ્વેલરી અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટેની સોફ્ટવેરના 100% જે ઓટોમેશનના ટૂલ્સ હોય એ અમે એના ડેવલપ કરીએ છીએ, અને એને રિલેટેડ અમે એની સર્વિસ આપીએ છીએ, અને એને રિલેટેડ જે બી એના મોડ્યુલ્સ હોય એ ડેવલપ કરીએ છીએ. અને હવે અત્યારે અમે કરવા જઈ રહ્યા છીએ એક નવી ટેકનોલોજી માટેની નવી એક ઈઆરપી, વેબ ક્લાઉડ બેઝ ઈઆરપી અમે જે ડેવલપ કરી છે, એના માટે અમે અત્યારે લોન્ચિંગ આનું એક નવી ઈઆરપીનું કરી રહ્યા છીએ, જે અત્યારે એઆઈ બેઝ આખી ડેવલપ થઈ ગઈ છે. અને માર્કેટની અત્યારે કરંટ જે નીડ હતી, એને જે રિક્વાયરમેન્ટ હતી, જે માર્કેટમાં ટેકનોલોજીની જે નીડ હતી, એના સોલ્યુશન કરીને અમે આ એક નવી ટેકનોલોજીમાં નવું એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે. એના માટે અત્યારે અમારી એક ઇવેન્ટ છે.